સુરતના ખજોદની ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગમાં ઇજારેદારને ફટકારવામાં આવી છે કારણદર્શક નોટિસ. મહાનગરપાલિકાએ ઇજારેદારને બ્લેકલિસ્ટ કરી નવી એજન્સીને કામ સોંપવાની તૈયારી કરી છે. ફાયર વિભાગની 7 ગાડીએ 7 લાખ લીટર પાણીનો છંટકાવ કર્યા છતાં 36 કલાક બાદ પણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવાયો નથી. ત્યારે જીપીસીબીએ પણ મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે. અગાઉ જીપીસીબીએ કચરાના ઢગલાને નાના સેક્ટરમાં વિભાજિત કરી માટીનું લેયરિંગ કરવા સૂચના આપી હતી, પરંતુ પાલિકા અને ઇજારેદારે આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા. આ બેદરકારીને પગલે હવે પ્રશાસને ભવિષ્યમાં આગ ફેલાતી અટકાવવા માટે સમગ્ર સાઇટને નાના પોકેટ્સમાં વહેંચવાની કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધીમાં 213 કરોડના ઇજારામાંથી કોન્ટ્રાક્ટરને 107 કરોડ ચૂકવાઈ ચૂક્યા છે, પરંતુ આ ઘટનાને પગલે હવે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને નવા ઇજારાદારની નિમણૂક કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ભીષણ આગમાં અંદાજે 50,000થી 1 લાખ મેટ્રિક ટન જેટલો કચરો બળી અને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. પાલિકા ઇજારેદારને પ્રતિ મેટ્રિક ટન 900 રૂપિયા ચૂકવે છે. તે મુજબ ગણતરી કરતા આગમાં નાશ પામેલા કચરાને કારણે ઇજારેદારને અંદાજે 4.50 કરોડથી 10 કરોડ જેટલું આર્થિક નુકસાન વેઠવું પડશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી નીકળતા 20 કરોડના પેમેન્ટમાંથી પેનલ્ટી અને બળી ગયેલા કચરાના પ્રોસેસિંગની રકમ કાપી લેવામાં આવશે.